જય શ્રી કૃષ્ણ બધાને. ચલો આપણે આ કોપરના વાસણ કેવી રીતના સાફ કરવાના એ શીખ્યા છે. બહુ ઇઝી રીતના છે. તમે જુઓ છો કે આ બધા બ્લેક પડી ગયેલા છે, કોપર અને બ્રાસ બંને છે. હવે ચલો આને કેવી રીતના ક્લીન કરવાના અને શાઇનિંગ કરવાના બંને શીખ્યા આપણે. બાઉલમાં થોડું મીઠું લીધું છે, લગભગ 2 કે 3 ચમચી મીઠું લીધેલું છે, ખબર નહીં દેખાતું નથી. અને હાફ લીંબુ લીધું છે. હાફ લેમનમાં જ આ બધા જ વાસણ સાફ થઈ જશે. તમે જો હું બતાવું છું, એક વાસણ સાફ કરીને તમને બતાવું છું કેવી રીતના સાફ કરવાનું. ઓકે, તમે જુઓ છો ત્યાં છે આને પછી એને સાફ કરવાનું છે આવી રીતના. થોડું વાર ઘસવાનું એટલે એકદમ શાઇની થઈ જશે. અને વોટર નહીં લેવાનું, વોટર વગર જ પહેલાં ડ્રાયમાં ઘસી નાખવાનું. વોટર લેશો તો શાઇની થોડું બ્લેક રહેશે પાછું. અને આવી રીતના તમે સાફ કરશો તો પછી એમાં તમે ધોયા પછી ઘણા ટાઈમ સુધી એવા ને એવા રહે છે વાસણ, બ્લેક નહીં પડે. ઘણી વાર એવું થાય છે કે આપણે ધોઈએ ને લગભગ 2-3 કલાક થાય એટલે પાછા એવા ને એવા થઈ જતા હોય છે. પણ આમાં એવું નહીં થાય, ડ્રાય જ લેવાનું અને ડ્રાય વાસણમાં જ આવી રીતના તમારે ક્લીન કરવાનું. બતાવું છું, પછી પાછા બધા ક્લીન કરી અને પછી તમને બતાવીશ કે પછી કેવી રીતના વોશ કરવાના. લગભગ 1 મિનિટ જેવું તમે એને લેમનને આ સોલ્ટ લગાવીને રહેવા દેશો ને તો વધારે સારું, તો એકદમ ક્લીન થઈ જશે અને શાઇન બી વધારે આવશે. એટલે હું આવી રીતના લેમન લગાવી અને સોલ્ટ ને લેમનને લગભગ 1 મિનિટ 30 સેકન્ડ જેવું રહેવા દઉં છું અને પછી ધોઈ નાખું છું. ક્લીન થઈ ગયું છે, દેખાય છે એકદમ ક્લીન થઈ ગયું. એટલું બ્લેક હતું કે આ બધા વાસણ મેં ઓલરેડી લીંબુ અને સોલ્ટથી ક્લીન કરી નાખેલા છે, લેમન અને સોલ્ટથી. હવે એને કેવી રીતના વોશ કરવાના એ હું તમને બતાવું. ઓકે, થોડો સોપ લેવાનો, બહુ નહીં, થોડોક જ સોપ લેવાનો અને પછી એને આવી રીતના સોપ લગાવી અને બરાબર ઘસી અને કોલ્ડ વોટર લેવાનું, હોટ વોટર નહીં લેવાનું, કોલ્ડ વોટરથી એને વોશ કરવાના. કોલ્ડ એટલે લાઈક કોલ્ડ આપણે અમેરિકામાં તો ઘણીવાર ઠંડીમાં તો બહુ ઠંડુ આવે, પણ એટલું બધું ઠંડુ નહીં, લાઈક સેમી વોર્મ જેવું. જો તમે એકદમ ક્લીન કરી નાખી લો. થઈ ગયું છે એકદમ ક્લીન. અને ઘણા
ઘણા વખત સુધી આવા નવા જ રહેશે વાસણ. પછી તમે એને ફરીથી ધોવો ત્યારે ખાલી તમારે સોપથી જ ધોવાનું રહેશે. લગભગ 1 મંથ સુધી આવા નવા રહે છે. જુઓ તમે, મહિના સુધી તમારે આવા નવા ખાલી સોપથી જ ધોવાના રહેશે. એવરી ટાઈમ તમારે લેમન યુઝ નહીં કરવું પડે. થેન્ક યુ. જો તમને ગમે હોય મારો વિડીયો તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને. પ્લીઝ, થેન્ક યુ. અને ફોલો કરો મને. હું બીજા વિડીયો આવી રીતના લઈ આવીશ અને તમને બતાવીશ. થેન્ક યુ એવરીવન.